સ્વાગત છે એક્ઝામ ટુડે પર 23 ઓક્ટોબર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 ઓક્ટોબર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. હાલમાં વિશ્વ બેંક દ્વારા સંચાલિત ભારતના જ્ઞાન વિનિમય મિશનનું નેતૃત્વ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી જયંત સિંઘે ક્યાં કર્યું છે? તો એ કર્યું છે મિત્રો ફિલિપિન્સ ખાતે. ફિલિપિન્સ રાઇટ આન્સર છે. ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા, કરન્સી છે પેસો અને પ્રેસિડેન્ટ છે ફર્ડિનાન્ડ આર મોર્કોસ જુનિયર. હાલમાં કયા રાજ્ય સરકારે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ કર્યો છે? તો મિત્રો પ્રશ્ન છે, કયા રાજ્યની સરકાર દ્વારા સ્કૂલ કોલેજમાં અભ્યાસક્રમમાં ચેસ એટલે કે શતરંજનો સમાવેશ કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગોવા. મુખ્યમંત્રી ડૉક્ટર પ્રમોદ સાવંતે જણાવ્યું, વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારવા અને વ્યૂહાત્મક વિચારસરણી વિકસાવવા માટે શાળા અને કોલેજના અભ્યાસક્રમમાં ચેસનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો ગોવાનું કેપિટલ છે પણજી, સીએમ છે પ્રમોદ સાવંત અને રાજ્યપાલ છે પુષ્પતિ અશોક ગજપતિ રાજુ. હાલમાં કોણે સુરત ખાતે દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ નીતિ 2025નો શુભારંભ કરાવ્યો? તો સુરતની હવે પોતાની પર્સનલ ગ્રીન વ્હીકલ નીતિ જે છે એ લાગુ કરવામાં આવી છે. CR પાટીલ આમાં રાઈટ આન્સર થશે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સુરતમાં દેશની પ્રથમ સુરત ગ્રીન વ્હીકલ પોલિસી 2025 લોન્ચ કરી. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં પ્રદૂષણમુક્ત પરિવહનને પ્રોત્સાહન આપવાનો અને સુરતને મોબિલિટીમાં દેશનું અગ્રણી શહેર બનાવવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ દરેક પરીક્ષાઓ માટે, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં મિત્રો 100% કરંટ અફેર આપણું પૂછાય છે, દરેક પરીક્ષાઓમાં. હાલમાં કયા રાજ્યમાં બ્લેક બક એટલે કે મિત્રો કાળો હરણ, બરાબર, કાળા હરણ ઇન્ટ્રોડક્શન યોજના સફળતાપૂર્વક લાગુ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં છત્તીસગઢ રાજ્યમાં. ક્યાં? છત્તીસગઢ રાઈટ આન્સર છે. છત્તીસગઢમાં કાળિયાર પુનઃપ્રવેશ યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવી. રાજ્યના બાર્નવાપારા વન્યજીવ અભયારણ્યમાં 50 વર્ષની ગેરહાજરી પછી 2018માં કાળિયારની વસ્તીને ફરીથી સ્થાપિત કરવા માટે શરૂ કરાયેલ આ યોજના હવે વસ્તીને લગભગ 190 પર લાવી દીધી છે. તો છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર, સીએમ છે વિષ્ણુદેવ સાય, રાજ્યપાલ છે રમન ડેકા. હાલમાં ચર્ચામાં રહેલો તપ્તાન જ્વાળામુખી, કયું જ્વાળામુખી? તપ્તાન જ્વાળામુખી. ચર્ચામાં કયું છે મિત્રો? તપ્તાન જ્વાળામુખી કયા દેશમાં છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઈરાન દેશમાં, બરાબર, ઈરાન રાઈટ આન્સર છે. તે મિત્રો પાકિસ્તાનની સરહદ નજીક દક્ષિણ પૂર્વ ઈરાનમાં સ્થિત એક અર્ધ સક્રિય સ્ટ્રેટોવોલ્કેનો છે. તાજેતરમાં ઉપગ્રહ ડેટા દર્શાવે છે કે તે લગભગ 7,10,000 વર્ષ પછી ફરીથી જાગૃત થવાના સંકેતો દર્શાવે છે. ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે રિયાલ, પ્રેસિડેન્ટ છે માસોદ પજેસ્કિયાન. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તાજેતરમાં કયા દેશે યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી કરી છે? તો પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે મિત્રો યુદ્ધના એંધાણ હતા. હવે 2 દેશ આગળ આવ્યા, એમાં છે તુર્કીએ અને કતર, બરાબર. દોહામાં વાટોઘાટો બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધ વિરામ માટે સંમત થયા. કતાર અને તુર્કીએ બંને દેશો વચ્ચેની વાટાઘાટોમાં મધ્યસ્થી કરી. મિત્રો અહીંયા પ્રશ્ન બને, ભારત પાકિસ્તાન વચ્ચે કઈ રેખા આવેલી છે? તો રેડ ક્લિફ રેખા આવેલી છે, બરાબર. ડુરંડ રેખા કોની વચ્ચે આવેલી છે? તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે મિત્રો ડુરંડ રેખા આવેલી છે અને ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે.
તાજેતરમાં 5 દિવસનો તિહાર ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો પ્રશ્ન છે 5 દિવસનો તિહાર ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો મિત્રો નેપાળમાં રાઈટ આન્સર થશે, બરાબર. નેપાળમાં ઉજવવામાં આવ્યો. તો નેપાળનું કેપિટલ છે કાઠમંડુ, કરન્સી છે નેપાળી રૂપિયા, પીએમ છે કેપી શર્મા ઓલી, પ્રેસિડેન્ટ છે રામચંદ્ર પોંડેલ. હાલમાં કયા દેશના ચેસ ગ્રાન્ડ માસ્ટર ડેનિયલ નારોડીતસ્કીનું 29 વર્ષની ઉંમરે અવસાન થયું છે? તો કયા દેશના ચેસ ગ્રાન્ડ માસ્ટર છે ડેનિયલ નારોડીતસ્કી, જેનું 29 વર્ષની ઉંમરે અવસાન થયું? તો મિત્રો એ છે અમેરિકા દેશના, બરાબર. અમેરિકા રાઈટ આન્સર થશે, અમેરિકા રાઈટ આન્સર છે. હાલમાં કયા દેશનો વિકાસ દર ઘટીને 4.8% થયો છે? તો એક રિપોર્ટ મુજબ ચીન દેશનો વિકાસ દર ઘટીને 4.8% થયો. જુલાઈ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનનો વાર્ષિક જીડીપી વૃદ્ધિદર ધીમો પડીને 4.8% થઈ ગયો છે, જે એક વર્ષ કરતાં વધુ સમયનો સૌથી નીચો દર છે. પાછલા ક્વાર્ટરમાં આ દર 5.2% હતો. રક્ષામંત્રી રાજનાથ સિંઘે હાલમાં ટાઇટેનિયમ અને સુપર અલોય મટીરિયલ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો એ કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે. રક્ષામંત્રી રાજનાથ સિંહ લખનઉમાં પીટીસી ઇન્ડસ્ટ્રીઝમાં ટાઇટેનિયમ અને સુપર એલોય મટીરિયલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. આ પ્લાન્ટ ટાઇટેનિયમ અને સુપર એલોય જેવા દુર્લભ અને વિશિષ્ટ પદાર્થોનું ઉત્પાદન કરશે. હાલમાં કાયદા મંત્રાલયે કેટલા રાજ્યોમાં નોટરીઓની સંખ્યા વધારો કર્યો છે? તો મિત્રો કાયદા મંત્રાલય દ્વારા 4 રાજ્યમાં નોટરીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. આ 4 રાજ્ય કયા છે? તો ગુજરાત, તમિલનાડુ, રાજસ્થાન અને નાગાલેન્ડમાં વધુ નોટરીઓ થશે. હાલમાં જાપાનમાં ભારતના નવા રાજદૂત કોણ બન્યા? તો નગમા મોહમ્મદ મલિક જાપાનમાં ભારતના નવા રાજદૂત બન્યા છે. વિદેશ મંત્રાલયે નગમા મોહમ્મદ મલિકને જાપાનમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા. તે 91 બેચના આઈએફએસ અધિકારી છે. હાલમાં યોજાયેલી એશિયન યુથ ગેમ્સમાં ભારતની 15 વર્ષની ખુશીએ કયો મેડલ જીત્યો? તો મિત્રો ખુશીએ જીત્યો છે બ્રોન્ઝ મેડલ. ભારતની 15 વર્ષીય ખુશીએ એશિયન યુથ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણીને છોકરીઓના 70 કિલોગ્રામ વજન વર્ગમાં 6 રેસલર ઇવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં બાય મળ્યો હતો અને સેમીફાઇનલમાં ઉઝબેકિસ્તાનની ડી તુર્મુનોવા સામે તેઓ હારી ગઈ હતી. હાલમાં કયા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સાર્કોઝીને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી? તો ફ્રાન્સ રાઈટ આન્સર છે મિત્રો. ફ્રાન્સના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સાર્કોઝીને 2007ના ચૂંટણી પ્રચાર દરમિયાન લિબિયાના સરમુખત્યાર મોહમ્મદ ગદ્દાફીના નાણાંનો ઉપયોગ કરવા બદલ 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. હાલમાં અમેરિકા અને કયા દેશ મહત્વપૂર્ણ ખનિજો અને સંરક્ષણ સહયોગ પર કેન્દ્રિત $8.5 બિલિયનના કરારો પર હસ્તાક્ષર કર્યા? તો ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન આ કરારોનું ઔપચારિક રૂપ આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, પીએમ છે એન્થની અલ્બનીઝ. ભારત અને કયા દેશે વેપાર અને ટેકનોલોજી માટે વ્યૂહાત્મક જોડાણની જાહેરાત કરી છે? તો ભારત અને બ્રાઝિલ રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 22 ઓક્ટોબર 2025 આપણે પર આવી ગયા છે રિવિઝન પર. વિશ્વ આંકડા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 20 ઓક્ટોબરે. હાલમાં કયા રાજ્યના બોડો લોકોના બાથો ધર્મને અલગ વસ્તી ગણતરી કોડ મળ્યો છે? અસમ રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં બ્રિજોપોરસ કન્નાડી નામની નવી ફૂગની પ્રજાતિ મળી આવી? અરુણાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કઈ નગરપાલિકાને બ વર્ગમાંથી અ વર્ગનો દરજ્જો મળ્યો? તો ગુજરાતના સિદ્ધપુરને મળ્યો છે. હાલમાં અયોધ્યા દીપોત્સવમાં કેટલા લાખ દીવા પ્રગટાવીને ગિનીઝ રેકોર્ડ બનાવવામાં આવ્યો? 26 લાખ. ખાણ મંત્રાલયના રાજ્ય ખાણકામ તૈયારી ઇન્ડેક્સમાં કોણ ટોચ પર રહ્યું છે? મધ્યપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં પ્રકાશિત થયેલા હિનરીચ આઈએમડી સસ્ટેનેબલ બિઝનેસ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ 23મો છે. કોણે 22 વર્ષ પછી 125મી આઈએફએ શિલ્ડ જીતી? મોહન બાગાન રાઈટ આન્સર છે. તાજેતરમાં કયા શહેરમાં 8મો રાષ્ટ્રીય પોષણ મહિનો પૂર્ણ થયો? દેહરાદૂનમાં. ભારત દ્વારા એન્ટાર્કટિકામાં બાંધવામાં આવેલા ચોથા સંશોધન સ્ટેશનનું નામ મૈત્રી-2 છે. હાલમાં કોને બ્રિટેનમાં કુચીપુડીમાં BEM એવોર્ડ મળ્યો? અરુણિમા કુમાર રાઈટ આન્સર છે. હાલમાં ભારતે સુલતાન જોહર કપ 2025માં કયો મેડલ જીત્યો? સિલ્વર.
રોડ્રિગો પાજે કયા દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી? બોલિવિયા રાઈટ આન્સર છે. હાલમાં એડીબીએ કયા દેશ સાથે $3 બિલિયન એક્સપોઝર એક્સચેન્જ કરાર પર હસ્તાક્ષર કર્યા? વર્લ્ડ બેંક સાથે. આઈએસએસએફ શોટગન વર્લ્ડ કપ 2025માં જોરાવર સિંહ સંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો. હાલમાં ભારત એઆઈ 2026 પહેલાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? ઉત્તરાખંડમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા ફૂટબોલ ખેલાડીએ આ વર્ષનો ગોલ્ડન બૂટ જીત્યો? લિયોનલ મેસી રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, તાજેતરમાં ગોવર્ધન અસરાનીનું અવસાન થયું છે, તેઓ કોણ હતા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.